નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આજના આ ખાસ વિડીયોમાં આપનું દિલથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો વિષય એવો છે જે સીધો તમારા ખિસ્સા, તમારા ભવિષ્ય અને તમારા જીવનની સુરક્ષા સાથે જોડાયેલો છે। 8મા પગાર પંચને લઈને દેશમાં એક મોટી ચર્ચા ચાલી રહી છે અને ખાસ કરીને પેન્શનરો અને સરકારના કર્મચારીઓમાં એક મોટી આશા અને થોડી અનિશ્ચિતતા પણ જોવા મળી રહી છે। મિત્રો, શું 8મો પગાર પંચ જાન્યુઆરી 2026થી લાગુ પડશે કે પછી તેમાં વિલંબ થશે? શું તમને બાકી રકમ મળશે? અને સૌથી મહત્વની વાત એ કે શું પેન્શનરોને યોગ્ય ન્યાય મળશે કે નહીં? તો મિત્રો, આ તમામ સવાલોના સ્પષ્ટ અને વિગતવાર જવાબ આજે આપણે આ વિડીયોમાં જાણીશું, એટલે વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો। તો મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીએ 8મા પગાર પંચની શરૂઆત વિશે। તો માહિતી મુજબ નવેમ્બર 2025માં સરકાર દ્વારા ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે TOR જાહેર કરવામાં આવ્યા છે અને સામાન્ય રીતે આ TOR જાહેર થયા બાદ લગભગ 18 મહિનાની અંદર પગાર પંચ તેની ભલામણોનો અહેવાલ રજૂ કરે છે। એટલે કે જો બધું નિયમિત રીતે ચાલે તો 2027ની શરૂઆત સુધીમાં 8મા પગાર પંચનો અહેવાલ આવી શકે છે। પરંતુ અહીં એક મહત્વનો સવાલ ઊભો થાય છે કે આ ભલામણો કઈ તારીખથી લાગુ થશે? શું 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે કે પછી સરકાર કોઈ બીજી તારીખ પસંદ કરશે? તો મિત્રો, આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે, કારણ કે આથી લાખો કર્મચારીઓ અને પેન્શનરોના કરોડો રૂપિયાના હિતો જોડાયેલા છે। હવે આપણે વાત કરીએ કર્મચારી સંઘોની માંગ વિશે। તો ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ એટલે કે AITUC સ્પષ્ટપણે કહી રહી છે કે 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી જ લાગુ થવી જોઈએ। તેનું કારણ પણ ખૂબ સ્પષ્ટ છે। તેઓ કહે છે કે 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025એ પૂર્ણ થઈ રહ્યો છે, એટલે તેના બીજા દિવસથી નવી સુધારેલી સેલેરી અને પેન્શન લાગુ થવી જોઈએ। જો સરકાર કોઈ બીજી તારીખથી અમલમાં મૂકે તો પેન્શનરો અને કર્મચારીઓ મોટી બાકી રકમ ગુમાવી શકે છે, જે તેમના માટે મોટું નુકસાન બની શકે છે। મિત્રો, અહીં એક મહત્વની બાબત સમજવાની છે કે ભૂતકાળમાં પણ આવી પરિસ્થિતિઓ આવી છે। જો આપણે 6ઠા પગાર પંચની વાત કરીએ તો તેનો અહેવાલ માર્ચ 2008માં રજૂ થયો હતો, પરંતુ તેનો લાભ 1 જાન્યુઆરી 2006થી આપવામાં આવ્યો હતો, એટલે કે લગભગ 2 વર્ષ પછી અહેવાલ આવ્યો હતો, છતાં કર્મચારીઓએ બાકી રકમ સાથે લાભ આપવામાં આવ્યો હતો। આ જ રીતે 7મા પગાર પંચનો અહેવાલ નવેમ્બર 2015માં આવ્યો હતો અને અમલ જૂન 2016માં થયો હતો, પરંતુ તેનો લાભ 1 જાન્યુઆરી 2016થી આપવામાં આવ્યો હતો। એટલે મિત્રો, ભૂતકાળના આ ઉદાહરણો દર્શાવે છે કે સરકાર સામાન્ય રીતે બાકી રકમ આપતી નથી અને 8મા પગાર પંચમાં પણ આવી જ અપેક્ષા રાખવામાં આવી રહી છે। હવે આપણે સમયરેખા સમજીએ તો વધુ સ્પષ્ટતા મળશે। 5મું પગાર પંચ 1994માં રચાયું હતું અને 1997માં અમલમાં આવ્યું હતું। 6ઠ્ઠું પગાર પંચ 2006માં રચાયું અને 2008માં અમલમાં આવ્યું અને 7મું પગાર પંચ 2014માં રચાયું અને 2016માં અમલમાં આવ્યું। એટલે કે સરેરાશ રીતે દરેક પગાર પંચને લગભગ 2 થી 2.5 વર્ષનો સમય લાગ્યો છે। આથી અનુમાન લગાવી શકાય કે 8મા પગાર પંચમાં પણ થોડો સમય લાગી શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે કર્મચારીઓ અને પેન્શનરોને નુકસાન થશે। મિત્રો, હવે વાત કરીએ AITUCની અન્ય મહત્વપૂર્ણ ભલામણો વિશે। તો તેમણે એક મોટી માંગણી કરી છે કે હાલની રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે NPS અને યુનિફાઈડ પેન્શન સ્કીમને પાછી ખેંચવી જોઈએ અને જૂની પેન્શન યોજના એટલે કે OPS ફરીથી શરૂ કરવી જોઈએ, કારણ કે OPSમાં પેન્શનરોને સ્થિર અને સુરક્ષિત આવક મળે છે, જ્યારે NPSમાં બજારના જોખમો હોય છે। આ મુદ્દો હાલ દેશમાં ખૂબ જ ગરમ ચર્ચાનો વિષય છે અને ઘણા રાજ્યોમાં પણ OPS ફરીથી લાગુ કરવાની માંગ ઉઠી રહી છે। આ ઉપરાંત પેન્શનરો માટે એક મહત્વની ભલામણ કરવામાં આવી છે